વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉદાહરણ નંબર 2.4 એના વિશે સમજીશું. એમાં આપણને જે રચના આપી છે એ આ રીતે છે કે એક ચોરસના 4 શિરોબિંદુઓ ઉપર પ્લસ ક્યુ, માઇનસ ક્યુ, અહીંયા માઇનસ ક્યુ અને અહીંયા પ્લસ ક્યુ, આ રીતની ગોઠવણ આપેલી છે. તો પ્રશ્ન એ છે કે આ ગોઠવણ પ્રાપ્ત કરવા માટે કેટલું કાર્ય કરવું પડે. તો પહેલો પ્રશ્ન આપણને અહીંયા એમ કહે છે કે આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. બીજો પ્રશ્ન છે એની ચર્ચા પછી કરીએ. તો અહીંયા કાર્ય કેમ કરવું પડે તો પહેલા એ સમજી લઈએ કે ધારો કે અહીંયા કોઈ એક પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, તો ત્યાંથી આપણે માઇનસ ક્યુ ને આપણે લાવો છે. પહેલા એકલો પ્લસ ક્યુ છે, ધારો કે એ, આને કહી દઈએ બી, આને કહી દઈએ સી અને આને ડી. ચોરસની લંબાઈ આપણને આપી છે ડી, દરેક બાજુની લંબાઈ ડી છે. તો ધારો કે પ્લસ એ ઉપર એક પ્લસ ક્યુ વિદ્યુત ભાર આપણે લાવ્યો, તો એ વખતે તો ધારો કે ધારી લઈએ કે બીજું કોઈ વિદ્યુત ક્ષેત્ર આજુબાજુ છે નહીં, તો એને ત્યાં લાવવા માટે તો આપણે કોઈ કાર્ય કરવું પડે નહીં. પણ જો મારે આ પ્લસ ક્યુ વિદ્યુત ભારને ત્યાં લાવવો હોય તો આપણે એને અનંત અંતરેથી જ લાવીએ છીએ એમ માનીને ચાલીશું. તો અનંત અંતરેથી ત્યાં લાવવા માટે આ પ્લસ ક્યુ અને પ્લસ ક્યુ વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. અને એ અપાકર્ષણના કારણે એ જ્યારે એ ત્યાં આવશે, બરાબર, તો એને લાવવા માટે આપણે કંઈક કાર્ય કરવું પડે. સાથે સાથે માઇનસ ક્યુ ને પણ જ્યારે અહીંયા લાવીએ તો એના માટે પણ કંઈક કાર્ય કરવું પડે. અહીંયા આપણે માઇનસ ક્યુ ને લાવીએ તો એના માટે પણ કંઈક કાર્ય કરવું પડે. હવે ચોપડીમાં આ દાખલો એ દરેક વખતે લાવવા પડતા કાર્યની ગણતરીઓ કરતા 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 એ શોધ્યો છે. પણ અહીંયા આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જે કુલ કાર્ય થાય એ આ તંત્રના બનેલી સ્થિતિ ઉર્જાની કુલ સ્થિતિ ઉર્જા જેટલું થાય. હવે ચોપડીમાં શું કર્યું છે કે ધારો કે પ્લસ ક્યુ અહીંયા છે, પછી ત્યાં તમે માઇનસ ક્યુ લો, તો એના માટે જે કાર્ય કરવું પડે એ કાર્ય પણ સ્થિતિ ઉર્જામાં સંગ્રહાય. અને બે બિંદુવત વિદ્યુત ભારો હોય, દાખલા તરીકે Q1 અને Q2, અને જો તેમની વચ્ચેનું અંતર R હોય તો એમના બનેલા તંત્રની સ્થિતિ ઉર્જા U ઇક્વલ્સ ટુ અહીંયા શું થાય? કે Q1 Q2 ડિવાઇડેડ બાય R. બરાબર? તો આ રીતે આ સ્થિતિ ઉર્જા તમને મળે. આનું સૂત્ર આપણે તારવી ગયા છે. તો અહીંયા પછી સી ને લાવીએ તો એના માટે આ તંત્ર, આ બંનેની સ્થિતિ ઉર્જા પ્લસ આ બંનેની સ્થિતિ ઉર્જા, એમ કરતા કરતા ગયા છે. પણ આપણે એના કરતા એક સિમ્પલ ટેકનિકથી આ દાખલો ગણી શકીએ. અને બોર્ડની અંદર કોઈ પણ રીતે તમે દાખલો ગણ્યો હોય પણ જો રીત સાચી હોય તો એના પૂરા માર્ક્સ મળે જ. એટલે એવી કોઈ શંકા રાખવી નહીં કે આ રીતે આપણે ગણીશું તો માર્ક્સ આવશે કે નહીં. એ જે કુલ કાર્ય આ ગોઠવણી કરવામાં થાય એ આખા તંત્રની સ્થિતિ ઉર્જા જેટલું થાય. તો આ તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી? તો જો બે વિદ્યુત ભારો Q1 Q2 છે, જો એમની વચ્ચેનું અંતર R છે, તો એ તંત્રની સ્થિતિ ઉર્જા થાય કે Q1 Q2 અપોન R. તો અહીંયા આ તંત્રની સ્થિતિ ઉર્જા એટલે જો આ એક વિદ્યુત ભારોની જોડ, આ એક વિદ્યુત ભારોની જોડ, આ એક અને આ એક, એટલે કે ચાર બાજુઓની ચાર વિદ્યુત ભારોની જોડ તો થાય જ. સાથે સાથે વિકર્ણોની જોડ એટલે કે ટોટલ એ અને સી વચ્ચેની, એ અને સી ની જે જોડ થાય એ એક જોડ થશે 5, અને બી અને ડી ની જે જોડ થાય એ થશે 6. એટલે ટોટલ 6 જોડની સ્થિતિ ઉર્જા આપણે શોધવી પડે. અને એ 6 જોડની સ્થિતિ ઉર્જાઓનો સરવાળો કરીએ તો એ આપણને આ તંત્રની કુલ સ્થિતિ ઉર્જા આપે. અને એ કુલ સ્થિતિ ઉર્જા એ જ આ તંત્રને પ્રાપ્ત કરવા માટેની ઉર્જા થાય અથવા તો કાર્ય થાય. કારણ કે આપણને ખબર છે કે કાર્યનું રૂપાંતરણ શેમાં થાય છે? સ્થિતિ ઉર્જામાં. સ્થિતિ ઉર્જાની મદદથી આપણને શું મળે છે? કાર્ય મળે છે. તો એટલા માટે હવે આપણે આખા તંત્રની જે કુલ સ્થિતિ ઉર્જા શોધીશું એ સ્થિતિ ઉર્જા એ જ આ તંત્ર મેળવવા માટે કરવું પડતું કુલ કાર્ય થાય. તો હવે એ કામ આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા આપણે ચાર બાજુઓનો જો વિચાર કરીએ, બરાબર,
તો આને આપણે નામ આપી દઈએ કે ધારો કે એ બી સી ડી, તો યુ ટોટલ સ્થિતિ ઉર્જા છે યુ એના બરાબર અહીંયા જો યુ એ બી પ્લસ પહેલા 4 બાજુઓ લઈ લઈએ યુ બી સી પ્લસ યુ સી ડી પ્લસ યુ ડી એ પ્લસ યુ એ સી, હવે વિકર્ણો લઈએ યુ એ સી પ્લસ યુ બી સી બી ડી. તો આ રીતે આપણી પાસે અહીંયા 4 બાજુઓ અને 2 વિકર્ણો, અને એ આપણને તંત્રની શું આપે? કુલ સ્થિતિ ઉર્જા આપે. તો હવે આપણે અહીંયા કહી શકીએ કે તંત્રની કુલ સ્થિતિ ઉર્જા. તો માટે હવે જો તંત્રની કુલ સ્થિતિ ઉર્જા અહીંયા સ્ટેપ બાય સ્ટેપ લખતા જઈએ તો યુ એ બી, તો એ બી એટલે અહીંયા પ્લસ ક્યુ છે અને અહીંયા માઇનસ ક્યુ છે. તો અહીંયા શું આવશે? જો કે Q1 Q2 અપોન આર, આરની જગ્યાએ અહીંયા ડિસ્ટન્સ ડી છે. એ અને સી વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હોય? તો √2d. આપણને પાયથાગોરસના પ્રમેય પરથી ખબર છે કે જો આ ડી હોય, આ ડી હોય, તો આ કાટકોણ ત્રિકોણ હોય, તો આ વિકર્ણનું જે ડિસ્ટન્સ આવે એ કેટલું આવે? √2d આવે. પણ ચારે બાજુઓ માટે તો બંને વચ્ચેનું અંતર એ ડી આપેલું જ છે, પણ ધ્યાન એ રાખવાનું કે પ્લસ માઇનસ ક્યાં છે. તો અહીંયા એ અને બી, તો એના માટે તમારી પાસે અહીંયા શું આવશે? તો માઇનસ, કારણ કે આ પ્લસ છે અને આ માઇનસ છે, તો માટે માઇનસ કે ક્યુ સ્ક્વેર અપોન ડી. ચલો એના પછી આપણે લઈએ બીસી, તો માટે માઇનસ કે ક્યુ સ્ક્વેર અપોન ડી. ત્યારબાદ આપણે અહીંયા લઈએ સીડી, તો એમાં પણ માઇનસ કે ક્યુ સ્ક્વેર અપોન ડી. ત્યારબાદ આપણે લઈએ ડી એ, તો એમાં પણ માઇનસ કે ક્યુ સ્ક્વેર અપોન ડી. કેવી રીતે આવ્યું? તો એક ખાલી બતાવી દઉં તમને. યુ એ બી, તો કે તો છે જ, પછી એ ઉપરનો વિદ્યુતભાર પ્લસ ક્યુ, બી ઉપરનો માઇનસ ક્યુ, અને એ બંને વચ્ચેનું અંતર શું આવશે? ડી. તો માટે આના બરાબર અહીંયા શું આવશે? માઇનસ, આ માઇનસ બહાર જાય તો માઇનસ કે ક્યુ સ્ક્વેર અપોન ડી. તો આ રીતે તમને યુ એ બી મળે છે. સેમ એ જ પ્રમાણે યુ બીસી, એ જ પ્રમાણે યુ સીડી, એ જ પ્રમાણે યુ ડી એ. પ્લસ વિકર્ણો માટે તમે જુઓ તો યુ એ સી, તો એ અને સી વચ્ચેનું અંતર કેટલું છે? √2d. અને આઈ પ્લસ છે અને આઈ પ્લસ છે, તો એટલા માટે આ સૂત્ર પ્રમાણે જોવા જાવ તો યુ અને અહીંયા એ સી, તો એના બરાબર કે, અહીંયા પ્લસ ક્યુ, પછી અહીંયા પણ પ્લસ ક્યુ, અને ડિવાઇડેડ બાય એ બંને વચ્ચેનું અંતર કેટલું થાય? √2d. તો પ્લસ અહીંયા કે, પછી અહીંયા શું આવશે? ક્યુ સ્ક્વેર, અને ડિવાઇડેડ બાય અહીંયા શું આવશે? √2d. એ જ પ્રમાણે તમે યુ બી ડી માટે વિચારો. યુ એસી ની તો વાત પૂરી થઈ, તો યુ બી ડી, તો જો બી ઉપર માઇનસ ક્યુ છે, ડી ઉપર પણ માઇનસ ક્યુ છે, એટલે માઇનસ ક્યુ અને માઇનસ ક્યુ નો ગુણાકાર પ્લસ થાય, તો અહીંયા પ્લસ, અહીંયા કે, અહીંયા ક્યુ સ્ક્વેર, અને અહીંયા શું આવશે? √2d. તો હવે આપણે જો અહીંયા સરવાળો કરીએ તો જો 1 2 3 4, તો માટે કુલ સ્થિતિ ઉર્જા કેટલી થાય? તો યુ ઇક્વલ્સ ટુ અહીંયા -4 કે ક્યુ સ્ક્વેર અપોન ડી, પ્લસ અહીંયા શું આવશે? 2 કે ક્યુ સ્ક્વેર અપોન √2d. આવું થાય. અને જો આ ફાઇનલ જે સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે એ અહીંયા આવી ગયું, જે પાછળ આખી લાંબી ગણતરી પછી અહીંયા આપણને આપેલું છે, જેમાં આપણી પાસે આના બરાબર જો આ 2 છે, આ √2 છે, 2 એટલે √2 ઇન્ટુ √2, તો અહીંયા શું આવશે? -4 કે ક્યુ સ્ક્વેર અપોન ડી, પ્લસ અહીંયા √2, અહીંયા કે ક્યુ સ્ક્વેર અપોન ડી, અને માટે આપણે કે ક્યુ સ્ક્વેર અપોન ડી જો કોમન કાઢીએ તો અહીંયા બ્રેકેટમાં શું રહેશે? -4 પ્લસ
√2 બરાબર. અને ચોપડીમાં પણ આ ફાઇનલ ઇક્વેશન છે જે ઘણી મહેનત પછી લાયેલા છે, પણ આપણે માત્ર સીધી જ આખા તંત્રની સ્થિતિ ઉર્જા લઈશું એટલે આપણને જવાબ મળી જશે. અને આ સ્થિતિ ઉર્જા જેટલું, તો અહીંયા આ સ્થિતિ ઉર્જા જેટલું કાર્ય કરવું પડે. બરાબર. તંત્ર ગોઠવવા કાર્ય કરવું પડે. એટલે પહેલી વાત જે હતી, પહેલો જે પ્રશ્ન હતો એનું અહીંયા સમાધાન આપણે લઈ દીધું. બરાબર, એકદમ શોર્ટકટ અને સીધી રીતે. ઓકે, હવે એના પછી આપણે એ બીજો પ્રશ્ન છે એ એમ કહે છે કે અહીંયા તમારી પાસે જો એ Q0 જેટલો વિદ્યુતભાર લાવવો હોય તો તેના માટે કરવું પડતું કાર્ય કેટલું થાય? અથવા તો અહીંયા એક્ઝેક્ટ પ્રશ્ન આપણે જો વાંચીએ તો આપણને એમ કહે છે કે ત્યાં Q0 જેટલા વિદ્યુતભારને ત્યાં લઈ જવા માટે કરવું પડતું કાર્ય વધારાનું કેટલું થાય? તો હવે તમે જો, સૌથી પહેલા તો સેન્ટર પાસે તો અહીંયા શું થશે? ધારો કે આ P બિંદુ છે. પહેલા તો ત્યાં વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું છે? તો એ આપણે સમજી લઈએ કે V ઇક્વલ્સ ટુ અહીંયા શું થાય કે Q/R. તો આ પ્રમાણે તમે જોવા જાઓ તો અહીંયાથી આટલેથી આટલું અંતર કેટલું થાય? ચારે શિરોબિંદુઓથી સરખું થાય. ધારો કે ચારે શિરોબિંદુઓથી અંતર R છે